સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્યની 300 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે. એટલે કે આ વોર્ડમાં ચૂંટણી જ નહીં યોજાઈ, લોકોને મત કરવાનો અધિકાર જ નહીં મળે. ત્યારે સવાલ એ છે કે બેઠકો બિનહરીફ થવા પાછળ વાંક કોનો છે અને બિનહરીફ થતાં જનતાને શું નુકસાન છે? જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. ગુજરાતમાં 10,000 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. આ 10,000 બેઠકો માટે 40,000 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પરંતુ ચૂંટણી પહેલાં જ ગુજરાતની 300 જેટલી બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આ વોર્ડમાં ચૂંટણી જ નહીં યોજાઈ. નવસારી જિલ્લામાં 50 બેઠકો બિનહરીફ થઈ છે. એટલે કે કોંગ્રેસના નેતાઓએ ફોર્મ પરત ખેંચી લીધા છે કાં તો તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભર્યા બાદ ચૂંટણી ફોર્મ ભરવાની અંતિમ તારીખ જતા રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે જોવા મળ્યા અને ત્યારબાદ તેમણે ફોર્મ પરત ખેંચી લીધા અથવા તેમના ફોર્મ રદ થઈ ગયા છે. અમદાવાદના વેજલપુરમાં પણ કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભરીને ઉમેદવારી પાછી ખેંચી લીધી. આ ઉપરાંત કચ્છમાં 413 ઉમેદવારના ફોર્મ રદ થઈ ગયા છે. આ વચ્ચે કોંગ્રેસે ઉમેદવાર બચાવવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. મોરબી, રાજકોટ, સુરતના કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ભય છે. ત્યારે સવાલ એ છે કે લોકશાહીમાં આ કેટલું યોગ્ય છે? જનતાને મત અધિકાર કરવાનો ઉપયોગ જ ના મળે તે કેટલું વ્યાજબી છે? લોકો રાહ જોતા હોય છે 5-5 વર્ષથી પોતાના મનપસંદ ઉમેદવારને જીતાડવા માટેની લોકો રાહ જોતા હોય છે. આ ઉપરાંત લોકોને ઘણી બધી ઉમ્મીદ હોય છે. વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો, રોડ, રસ્તા, ગટર, આ બધા પ્રશ્નોને લઈને લોકોએ નક્કી કરી રાખ્યું છે કે આ વખતે જે તે પક્ષને હરાવી દેવો છે અને આ વ્યક્તિને એ આપણે સત્તામાં લાવવી છે. પરંતુ જો ઉમેદવાર જ બિનહરીફ થઈ જાય તો પછી ચૂંટણીનો સવાલ જ નથી રહેતો. લોકસભાની ચૂંટણી વખતે પણ દેશભરમાં સુરતની બેઠક બિનહરીફ થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી છેલ્લી ઘડીએ રદ થયું હતું કારણ કે તેમના ટેકેદારની સહીને લઈને વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને ટેકેદારે એમ કહ્યું છે કે મેં તો સહી જ નથી કરી. અને આ બાદ સુરતની બેઠક બિનહરીફ થઈ હતી. ત્યારે પણ સુરતીઓમાં રોષ હતો કારણ કે લોકસભા એક મોટી ચૂંટણી ગણાય પરંતુ સુરતના 80 લાખ પબ્લિક વોટ કર્યા વગર જ રહી ગઈ હતી. હવે વાત સત્તા પક્ષની કરીએ તો સત્તા પક્ષને તો જેટલી બેઠક ઓછી થાય તેમાં ફાયદો જ છે. સત્તા પક્ષમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી તો એવું જ ઈચ્છે કે જેટલી બેઠકો ઓછી થાય, ચૂંટણી ન થાય અને બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી જાય તે તેમના માટે ફાયદારૂપ છે. વર્ષ 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી પહેલાં જ 239 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની 25 સીટો, તાલુકા પંચાયતની 110 સીટ અને કોર્પોરેશનની 85 સીટો જીતી લીધી હતી. કડીની 36માંથી 26 બેઠકો ભાજપે જીતી લીધી હતી. આ ઉપરાંત ઉના મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ 36માંથી 21 સીટો ભાજપે જીતી લીધી. સવાલ એ છે કે 5-5 વર્ષથી મતની રાહ જોતી જનતાનું શું? લોકોને એવું હોય છે કે આ વખતે આ ઉમેદવારને કાં તો આ પક્ષને બતાવી જ દેવું છે. વિપક્ષના નેતાઓ આરોપ લગાડી રહ્યા છે કે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી પોલીસનો દુરુપયોગ કરી રહી છે. પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે તેમના ઉમેદવારોને પક્ષ બદલી નાખવા માટે કાં તો ઉમેદવારી પરત ખેંચી લેવા માટે. આ ઉપરાંત સરકારી સંસ્થાનો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવાનો આરોપ વિપક્ષના નેતાઓ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ આરોપ લગાડતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે અમારા કાર્યકરોને, અમારા નેતાઓને, અમારા ઉમેદવારોને તોડી રહી છે જેના કારણે તે વિસ્તારમાં ચૂંટણી જ ન થાય. સવાલ એ છે કે લોકતંત્રમાં આ કેટલું યોગ્ય છે? જનમતનું અપમાન આ શું નથી? લોકશાહીમાં ચૂંટણી તમે લડીને જીતો એમાં ક્યાં ના છે, પરંતુ ઉમેદવારોને ડરાવી ધમકાવીને બેઠક બિનહરીફ જ કરી નાખવાની એ ભવિષ્ય માટે પણ કેટલું યોગ્ય છે? કારણ કે ભવિષ્યમાં જે પક્ષ સત્તામાં આવશે તે પણ આ જ કરશે. અને આ વાત ફક્ત ગુજરાત પૂરતી જ હોય તેવું નથી. દેશના અન્ય રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં પણ આ જ હાલત છે. ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે ત્યારે ઘણી બધી બેઠકો માટે ચૂંટણી લડાતી હોય છે ત્યારે તમામ પક્ષ અને ખાસ કરીને સત્તા પક્ષનો એવો જ આગ્રહ હોય છે કે બેઠકો મહત્તમ બિનહરીફ થાય જેના કારણે ચૂંટણી પહેલાં જ તેનો પક્ષ જીતી જાય. હવે વાત કોંગ્રેસની કરીએ તો આમાં વાંક કોંગ્રેસનો પણ છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જ સાચવી નથી શકતી. કોંગ્રેસ આઝાદી સમયની પાર્ટી છે પરંતુ આજે તેની દેશભરમાં શું સ્થિતિ થઈ છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. કોંગ્રેસને પોતાના ઉમેદવાર પર જ વિશ્વાસ નથી કાં તો ઉમેદવાર પણ એટલો ભરોસાપાત્ર નથી કે પક્ષને વફાદાર રહે. આજની પરિસ્થિતિ એ છે કે ઘણી બધી બેઠકો પર કોંગ્રેસને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ બની રહ્યા છે અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને સાચવવા માટે ઘણી બધી જગ્યાએ સુરત, રાજકોટ, મોરબી આ બધા વિસ્તારમાંથી કોંગ્રેસ પોતાના ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જઈ રહી છે જેથી ઉમેદવાર એ પલટી ના જાય કે ભારતીય જનતા પાર્ટીના નેતાના કે કાર્યકરોને વાતમાં આવી ના જાય. આરોપ તો એવા પણ લાગી રહ્યા છે કે સત્તા પક્ષ તેમને પૈસાની લાલચ આપીને તેમને જે પૈસા 20 લાખ, 30 લાખ
આમાં રૂપિયા આપીને ઉમેદવારને ખરીદી રહી છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી માટે ગુમાવવા માટે કશું છે નહીં. જેટલા ઉમેદવાર જીતે એટલા આમ આદમી પાર્ટી માટે તો નફો જ છે, બોનસ જ છે. આમ આદમી પાર્ટીએ 6000 જેટલી બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. આમાં માનો કે 1000 કે 2000 ઉમેદવાર જીતી જાય તો આમ આદમી પાર્ટી માટે દેશભરમાં બતાવવા માટે તેમને એક મોકો મળી જશે કે જો અમારા 1000-2000 ઉમેદવાર ગુજરાતમાં જીત્યા છે. 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો 239 બેઠકો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. ત્યારે આ વર્ષે આંકડો હજુ પણ તેનાથી ડબલ થઈ શકે તેવું અનુમાન છે. ભારતીય જનતા પાર્ટીનું એવું કહેવું છે કે 400 જેટલી બેઠકો રાજ્યમાં બિનહરીફ થશે, એટલે કે આ બેઠકો પર ચૂંટણી જ નહીં યોજાય. ત્યારે આગામી સમયમાં એટલે કે આવતીકાલે જોવું રહ્યું કે કેટલી બેઠકો પર ઉમેદવાર બિનહરીફ થાય છે અને કેટલી બેઠકો પર ચૂંટણી થાય છે અને તેનું ચૂંટણી પરિણામ શું આવે છે, કયા પક્ષને કેટલી બેઠકો મળે છે તે તો 28 એપ્રિલે ખબર પડશે. આ અંગે તમે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.